કલાગુરુ શ્રીમતી ડિમ્પલ ડેપ્યુટી શાહ તેમજ કલા રસિક પ્રેક્ષકગણ, બધા પેરેન્ટ્સ વતીથી હું કિશોર ઠક્કર અત્રે ઉપસ્થિત પ્રત્યેકનું હૃદયના ઊંડાણથી ભાવભીનું સ્વાગત કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિ રત્નોનો ખજાનો છે. એમાંનું એક રત્ન એટલે ભરતનાટ્યમ. સાહિત્ય સંગીત કલા વિહીનમ સાક્ષાત પશુ પૃચ્છ વિશાલહીનમ. આમ કહીને આપણી સંસ્કૃતિએ કલાની ખૂબ મહત્તા ગાઈ છે. કલાથી વ્યક્તિનું જીવન જીવંત બને છે. એના ધબકારામાં કંઈ અલગ જ ચામ ઊભો થાય છે. તેમાં પણ વળી જો એમાં નિસ્વાર્થતા અને પ્રભુ સમર્પિતતા ભળે તો એને ચાર ચાંદ લાગી જાય. પૈસાને માટે કલા એ તો મેકોલે ઘુસાડેલા શિક્ષણનું પરિણામ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો પ્રત્યેક કલા પ્રભુ સમર્પિત જ રહી છે. શેક્સપિયર કહે છે, મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ. આપણી સંસ્કૃતિમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને ગાયું છે, સર્વસ્ય ચાહમ પ્રદિશન્નિવિષ્ટો. તું તેનો જ અંશ છે. માનવને આવા સદૈવ ઉન્નતાના શ્રેષ્ઠ શિખર પર સ્થિર રહેવાનું માર્ગદર્શન આપતી ઉત્કૃષ્ટ વિચાર પ્રણાલી, વે ઓફ થિંકિંગ ઋષિમુનિઓએ ઊભી કરી. અને એ ઊભી કરેલી વિચાર પ્રણાલીનું એક અભિન્ન અંગ એટલે કલા. જ્યાં ઉત્કૃષ્ટ વિચાર પ્રણાલીનો જન્મ થાય ત્યાં જ ઉત્કૃષ્ટ કલા પાંગરતી હોય છે. અને આવી જ ઉત્કૃષ્ટ વિચાર પ્રણાલીનું એક અંગ એટલે ભરતમુનિ. અને ભરતમુનિએ આપેલું અમૂલ્ય રત્ન એટલે ભરતનાટ્યમ. આજે આપણે બધા વેસ્ટર્ન કલ્ચરની પાછળ દોડી રહ્યા છીએ, ત્યારે કલાગુરુ ડિમ્પલ દીદી આ ભરતનાટ્યમને લઈને યુરોપ, થાઈલેન્ડ, ચાઇના તેમજ ગલ્ફ કન્ટ્રીઝમાં આપણા દેશને ભરતનાટ્યમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. પૈસા કમાવાને માટે ઉદરભરણાર્થ શિક્ષણ લેવું જોઈએ એની ના નથી, પણ એનાથી આગળનો વિચાર પણ થવો જોઈએ. સાથે સાથે સાચા ગુરુ મળવા એ પણ એટલું જ મહત્ત્વનું છે. ડિમ્પલબેન કલાગુરુ તરીકે મળવા એ પણ સદભાગ્યની વાત છે. એમને પ્રત્યેક કૃતિ પ્રત્યે એક અલગ જ લગાવ છે. અત્યધિક પરિશ્રમ કરે છે અને છોકરીઓને ભરતનાટ્યમ શીખવાડવામાં જોરદાર પરફેક્શન પણ છે. મારી દીકરી પહેલાં બીજા ક્લાસમાં 3 વર્ષ જતી હતી. પછી ડિમ્પલબેન જોડે કોન્ટેક્ટ થયો અને કલાશ્રીમાં આવી. મેં આવા ઘણા એન્યુઅલ ફંક્શન અને અરંગનેત્રમ જોયા છે, પણ કલાશ્રીને માટે, ડિમ્પલ દીદીને માટે શબ્દો ઓછા પડે એવું એમનું કામ છે, એવું એમનું પરફેક્શન છે જે કાબેલે તારીફ છે. ભારતને આઝાદી મળી ત્યારથી સ્ત્રી શિક્ષણની વાતો થાય જ છે. ખરેખર શિક્ષણ લેવું હોય કે આપવું હોય તો બંને ડિમ્પલ દીદી જેવું હોવું જોઈએ. દીદી, તમે ભરતનાટ્યમના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં એક મિસાલ છો. બધી દીકરીઓએ ખૂબ જ મહેનત કરી છે, સાધના કરી છે અને એની પાછળ બધી મમ્મીઓએ ખૂબ પરિશ્રમ કર્યો છે. મારો વારો ભાગ્ય જ આવ્યો છે ક્યારેક અર્ચીને લેવા મૂકવા માટે. આવી જ હાલત બીજા પપ્પાની હશે, પણ મમ્મીઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે. અને તેમાં પણ ડિમ્પલ દીદીને તો રાત્રે ઊંઘમાં પણ આ 6 છોકરીઓનું પરફેક્શન જ દેખાતું હશે. એટલા માટે આપણે ત્યાં એક દિવસનો માતૃદિન નથી, મધર્સ ડે નથી, 365 દિવસ માતૃદેવો ભવ છે. આજે ઉત્સવનો દિવસ છે. આવા અનંત વિચારો મગજમાં આવે છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં લઈને ફરીથી એકવાર ડિમ્પલ દીદીને પ્રણામ કરું છું.